9 એપ્રિલે વિશ્વ નૌકાર મહામંત્ર દિવસ નિમિત્તે વિશ્વ કલ્યાણ અને વિશ્વ શાંતિના હેતુથી 108 દેશોમાં 6000થી વધુ સ્થળોએ 1 કરોડથી વધુ લોકો દ્વારા 1.5 કલાક મંત્રના જાપ કરવામાં આવશે. આયોજન જીતો દ્વારા કરવામાં આવી રહ્યું છે. કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિજ્ઞાન ભવન દિલ્હી વર્ચ્યુઅલી જોડાઈ 20થી વધુ જગ્યાએ ટુ-વે સંવાદ કરશે. ગુજરાત સહિત 9 રાજ્યોના મુખ્યમંત્રીઓ જાપમાં વિવિધ જગ્યાએથી જોડાવાના છે. નવકાર મહામંત્ર એ બિન સાંપ્રદાયિક મંત્ર છે, જેની અંદર કોઈ વ્યક્તિની પૂજા નથી, પરંતુ ગુણોની પૂજા છે. નવકાર મંત્ર 9 પદો અને 68 અક્ષરોના સમાવેશ કરતો મંત્ર છે. મંત્ર જાપ કરનાર અરિહંતોને નમસ્કાર, સિદ્ધોને નમસ્કાર, તમામ આચાર્યોને નમસ્કાર, ઉપાધ્યાયો અને સર્વ સાધુઓને આદરપૂર્વક નમસ્કાર કરે છે. આ મંત્ર દ્વારા કોઈ એક વ્યક્તિની નહીં, પરંતુ બધા જ સર્વોચ્ચ આધ્યાત્મિક મહાત્માઓના ગુણોની પૂજા કરવામાં આવે છે. નવકાર મંત્રના જાપ માત્રથી આદિ વ્યાધિ ઉપાધિને દૂર કરી શકાય છે. ભુજના જીતો ટીમ દ્વારા ટાઉન હોલ ખાતેના ગ્રાઉન્ડમાં 2500થી વધુ લોકો ભાગ લઈ શકે તે માટેની વ્યવસ્થા કરી નવકાર મહામંત્ર જાપ કરવાનું આયોજન કરવામાં આવેલ છે. કાર્યક્રમમાં સવારે 7:40 વાગે જાપમાં ભાગ લેવા માટે લોકોએ ટાઉન હોલમાં પોતાનું સ્થાન લેવાનું રહેશે. 8 ને 1 કલાકેથી શરૂ થઈ 9 ને 37 કલાક સુધી આ જાપ ચાલશે. કાર્યક્રમમાં જૈન સાધુ સાધ્વી, ભગવાન સહિત વિવિધ સંપ્રદાયના સાધુ સંતો, મહંતો, સામાજિક રાજકીય આગેવાનો અને સમાજના આગેવાનો, લોકો, શાળા પરિવારો જોડાશે. ભુજ જીતો ચેરમેન પંકજભાઈ મહેતા તથા ચીફ સેક્રેટરી બિરજુભાઈ શાહ દ્વારા વધુમાં વધુ લોકોને આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બની જોડાવા માટે આહ્વાન કર્યું છે. આયોજન માટે ભુજ જીતો પરિવારના લેડીઝ વિંગ, યુથ વિંગ જહેમત ઉઠાવી રહ્યા છે. જીતો દ્વારા, જીતો એટલે જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, જે જૈનોનું વિશ્વવ્યાપી સંગઠન છે. દેશના 80 કરતાં વધુ મુખ્ય મોટા શહેરોની અંદર જીતો કાર્યરત છે અને સાથે સાથે વિશ્વના 30 કરતાં વધુ દેશોની અંદર પણ જીતો કાર્યરત છે. જીતો દ્વારા અનેક પ્રકલ્પો દેશ હિતના, સમાજ હિતના, ધાર્મિક અને બિઝનેસને લગતા પ્રકલ્પો ચાલે છે. આ વખતે જીતોએ નક્કી કર્યું છે કે આગામી 9 એપ્રિલ 2025ના દિવસથી સવારે 8:01 9:36 સુધી નવકાર મહામંત્રનો જાપ સમગ્ર વિશ્વ શાંતિ અને વિશ્વ કલ્યાણ માટે એક સાથે સામૂહિક જાપનું આયોજન થાય. ભારત દેશની અંદર લગભગ 6000 કરતાં વધુ સ્થાનો ઉપર અને વિશ્વના 108 કરતાં વધુ દેશોની અંદર આ પ્રકારે આ કાર્યક્રમ થવાનો છે. અમેરિકા, જાપાન, કેનેડા અને દુબઈ સહિત અનેક દેશોની અંદર મોટા કાર્યક્રમ થવાના છે. 30 કરતાં વધુ સ્થાનો પર બિગ સાઇઝના કાર્યક્રમ થશે અને બાકીના દેશોની અંદર પણ 100 કરતાં વધુ દેશોમાં કાર્યક્રમ થશે. હિન્દુસ્તાનની અંદર મુખ્ય કાર્યક્રમ જે છે એ વિજ્ઞાન ભવન દિલ્હી મુકામે થશે અને ત્યાં મુખ્ય મહેમાન તરીકે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ ઉપસ્થિત રહેવાના છે. આ નવકાર મહામંત્ર એટલે આ એકમાત્ર એવો મહામંત્ર છે કે જેની અંદર કોઈ વ્યક્તિની પૂજા નથી, ગુણવાચક છે, ગુણની પૂજા છે. નમો અરિહંતાણમ, અરિહંતોને નમસ્કાર. નમો સિદ્ધાણમ, સિદ્ધોને નમસ્કાર. નમો આયર્યાણમ, તમામ આચાર્યોને નમસ્કાર. નમો ઉવજ્જાયણમ, તમામ ઉપાધ્યાયોને નમસ્કાર. નમો લોએ સર્વ સાહુણમ, આ લોકના સર્વ સાધુ સંતોને નમસ્કાર. આ એક માત્ર મહામંત્ર એવો છે જે બિન સાંપ્રદાયિક છે. કોઈ સંપ્રદાય નહીં, પણ કોઈ વ્યક્તિ પણ નહીં, પણ એના ગુણની પૂજા, એના ગુણને નમન, એ પ્રકારનો મહામંત્ર છે. અમારે ત્યાં એવું કહેવાય છે કે તમામ પ્રકારની આધિ વ્યાધિ ઉપાધિ તકલીફ મુશ્કેલી એ નવકાર મહામંત્રના માધ્યમથી દૂર કરી શકાય છે. નવકાર મહામંત્ર છે એ જો ભાવપૂર્વક જપવામાં આવે, ભાવપૂર્વક એનું સ્તુતિ કરવામાં આવે, નમન કરવામાં આવે તો એ સુરક્ષા કવચ છે. એટલે માણસને જે કંઈ તકલીફ હોય એ હરનાર એ નવકાર મહામંત્ર છે. અને એ નવકાર મહામંત્રનો જાપ સમગ્ર વિશ્વની શાંતિ માટે, સમગ્ર વિશ્વના કલ્યાણ માટે, વિશ્વમાં અત્યારે ચાલતી સમસ્યાઓના સમાધાન માટે. જૈન સમાજ કોમ્યુનિટીની દ્રષ્ટિએ, સંખ્યાની દ્રષ્ટિએ નાનો સમાજ છે, પરંતુ આ મહામંત્રના માધ્યમથી સમગ્ર વિશ્વને એક સંદેશો આપવા માંગે છે કે આખા વિશ્વની શાંતિ માટે આ નવકાર મહામંત્રનો જાપ
એની અંદર આખું વિશ્વ જોડાય. અમને સમાચાર મળ્યા છે એ પ્રમાણે જાપાનમાં જાપાનીઝ લોકો 1000 કરતાં વધુ લોકોએ રજીસ્ટ્રેશન કર્યું છે. લાખો કરોડો લોકોએ જૈન ઉપરાંત જૈન સમાજ સાથે સંકળાયેલા અને નવકાર મહામંત્રને સમજેલા હોય એવા લાખો કરોડો લોકોએ આ સંકલ્પ લીધો છે અને રજીસ્ટ્રેશન કર્યું છે. એટલે એક જ દિવસે એક સમયે નવકાર મહામંત્રનો જાપ ગુંજશે અને અમારો પૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધા છે કે વિશ્વનું કલ્યાણ, વિશ્વની શાંતિ થાય એવા ભાવ સાથે આ કાર્યક્રમ થવાનો છે. ભુજની વાત કરીએ તો ભુજની અંદર ટાઉન હોલની અંદર 8:01 કાર્યક્રમ શરૂ થશે અને 9:36 સુધી એ કાર્યક્રમ ચાલવાનો છે. જૈન સમાજના જેટલા પણ સાધુ સંતો અહીં ઉપસ્થિત છે એ પણ આશીર્વાદ આપવા માટે આવવાના છે. હિન્દુ સનાતન સમાજના અનેક સાધુ સંતો પણ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત થવાના છે. તમામ સમાજના પ્રમુખોને, હોદ્દેદારોને અને વેપાર બિઝનેસ સાથે સંકળાયેલા એની સાથે સાથે શહેરના પ્રબુદ્ધ શહેરીજનો દરેક નાગરિકોને નિમંત્રણ પહોંચાડવાનો પ્રયાસ પણ કર્યો છે. આપના માધ્યમથી તમામ લોકોને, આમ જનતાને આ નવકાર મહામંત્રની અંદર ઉપસ્થિત રહી અને પોતાના જીવનના કલ્યાણ માટે અને સાથે સાથે વિશ્વના કલ્યાણ માટે શહેરીજનો જોડાય એવી અપીલ હું કરું છું. જૈન જીતોની જે મેઇન સંસ્થા છે એ માની લો કે ભુજ છે તો એને ચેપ્ટર કહેવામાં આવે છે. એવી જ રીતે ગુજરાતનો એક ઝોન હોય અને સાથે સાથે દેશ લેવલે જે કામ થતું હોય એ પ્રકારે આખી વ્યવસ્થા તંત્ર છે. એટલે અનેક લોકો શુભ ભાવથી કોઈ કેલ્ક્યુલેશન વગર પોતાનો સમય આપી રહ્યા છે, પોતાનું સર્વસ્વ આપી રહ્યા છે. કારણ કે જૈનોની આ સંસ્થા અને જૈન શ્રેષ્ઠીઓ, જૈન સાધુ સંતો, તમામ ફિરકાઓ સામાન્ય રીતે કોઈ સંપ્રદાય ગચ્છથી ઉપર ઉઠીને તમામ જૈનો આ પ્લેટફોર્મ ઉપર એકત્રિત થશે અને જૈન સાથે કામ કરતા જે લોકો હોય એ પરિવારોને પણ આની સાથે જોડી અને બધા જ લોકો નવકાર મહામંત્રને પામે, નવકાર મહામંત્રનો લાભ ઉઠાવે, નવકાર મહામંત્રથી એના જીવનની અંદર કલ્યાણ થાય એવા ભાવથી હજારો લોકો કાર્ય કરી રહ્યા છે, અગણિત લોકો કાર્ય કરી રહ્યા છે અને આપણને કલ્પના ન હોય એવા પ્રકારે લોકો કોઈની નોંધ લેવડાયા વગર પણ કાર્ય કરી રહ્યા છે. રામનવમીના પાવન અવસરે મુન્દ્રા શહેરના જવાહર ચોક નજીક જૂની કોર્ટ સામે આવેલ ભગવાન રામના મંદિરે ભાવિકો બહોળી સંખ્યામાં ઉમટ્યા હતા. સાંજે સંગીતમય મહાઆરતીનો લાભ લીધો હતો. ભાટિયા ચોક નજીક આવેલ સાગર ભુવનમાં આવેલ ભગવાન શ્રીરામના મંદિરે બપોરે 12ના ટકોરે રામ જન્મોત્સવની ઉજવણી કરાઈ હતી. સંગીતમય મહાઆરતીમાં ભક્તજનો બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત ભગવાન શ્રીરામની બારોઈ રોડ પરના શિશુ મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. VHBના પ્રમુખ નરેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે શોભાયાત્રા શહેરના શિશુ મંદિરથી પ્રારંભ થઈ બારોઈ રોડ પર ફરી તાલુકા પંચાયત રોડ, ST ચોક, જવાહર ચોક, માંડવી ચોક, કાકી ડેરી, નવલખા બંગલા, ભાટિયા ચકલા, રામ મંદિર, કાંઠા નાકા થઈ શાસ્ત્રી મેદાન મધ્યે શોભાયાત્રા પૂર્ણ થઈ હતી. રાત્રે મુન્દ્રાનું શાસ્ત્રી મેદાન અયોધ્યામય બન્યું હતું. સંગીતમય મહાઆરતીમાં ભક્તો બહોળી સંખ્યામાં ઉમટ્યા હતા. રાત્રે શાસ્ત્રી મેદાનમાં પ્રસાદ બાદ રાસ ગરબાનો કાર્યક્રમ યોજાયો હતો. શોભાયાત્રામાં 34 જેટલી ઝાંખીઓએ આકર્ષણ જમાવ્યું હતું. વેપારીઓએ પોતાના કામકાજ બંધ રાખ્યા હતા. રાપરમાં દરિયાસ્થાન મંદિર ખાતે બપોરે 12 વાગે રામ જન્મોત્સવની ઉજવણી કરાઈ હતી. રામ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે રામધૂન, ભજન, સત્સંગ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. 12 કલાકે જન્મોત્સવની આરતી બાદમાં પ્રસાદ વિતરણ સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. કાર્યક્રમોમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ વેળાએ રસિકલાલ આદુવાણી, દિનેશભાઈ ચંદે વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે સર્વે પ્રિયજનોના સ્મૃતિ મોક્ષ તથા ગૌમાતાના લાભાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ યોજાયું હતું. જે અંતર્ગત 1.25 લાખ શ્રોતાઓએ કથા શ્રવણનો લાભ લીધો હતો. કથા વિરામ દિવસની પૂર્વ સંધ્યાએ યોજાયેલ મહાઆરતીમાં હજારોની સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા. 451થી વધુ જોડલાઓએ નારાયણ યજ્ઞમાં જોડાયા હતા. મંદિરના મહંત સ્વામી ધર્મનંદનદાસજી, ઉપમહંત સ્વામી ભગવત જીવનદાસજી, પાર્ષદ કોઠારી જાદવજી ભગત આદિ વડીલ સંતો સાથે મુખ્ય અને સહયજમાનોમાં પિંડોરિયા, કેરાઈ અને કેસરિયા પરિવારના સદસ્યોએ સંતો સાથે નારાયણ યજ્ઞમાં નારિયેળ હોમી સંપન્ન વિધિમાં જોડાયા હતા. મહંત સ્વામી ધર્મનંદનદાસજી મહાકથા પારાયણ દરેક નાના મોટા દાતાઓ અને સેવા કરનાર હરિભક્તોને સમર્પિત કરી હતી. કચ્છ દેશ વિદેશમાં રહેતા સત્સંગીઓ, હરિભક્તોનો સત્સંગ અને તેમની નરનારાયણ દેવ તરફની નિષ્ઠા, સેવા અને ભાવના બદલ મહંત સ્વામીએ આશીર્વાદ અને સંતોએ રાજીપો વ્યક્ત કર્યો હતો.
સપ્તાહ જ્ઞાન યજ્ઞ દરમિયાન 1.25 લાખથી પણ વધુ શ્રોતાઓએ કથા શ્રવણ સાથે ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. વડીલ સંતો સાથે સંપ્રદાયના મંડળધારી સંતો, બહેનોના મંદિરના મહંત, સાંખ્યયોગી શામબાઈ ફઈ, અંજાર, માંડવી, રાપર, દયાપર, અબડાસા પંથકના સાંખ્યયોગી ભાઈઓ 9 દિવસ સુધી ઉપસ્થિત રહ્યા હતા. દેવપ્રકાશ દાસજીએ જણાવ્યું હતું કે પારાયણ દરમિયાન 1.25 લાખથી પણ વધારે ભક્તોએ સ્વાદિષ્ટ ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો. આ વખતે સમૂહ ભાગવત 451 પોથીના જજમાનશ્રીઓએ, મુખ્ય યજમાનશ્રીઓએ, સહજજમાનશ્રીઓએ આ સમૂહ ભાગવતમાં ખૂબ ઉત્સાહભેર, આનંદભેર લાભ લીધો છે. આ વખતે એક પોથી જજમાનશ્રીઓ કે તમામ હરિભક્તોને એક અનેરો ઉત્સાહ હતો, હૃદયમાં એવો દિવ્ય ભાવ હતો કે આ નરનારાયણ દેવના ચરણોમાં જે સમૂહ ભાગવતનું આયોજન કરવામાં આવ્યું છે એ અંતર્ગત પરમ પૂજ્યપાદ અમદાવાદ દેશના આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ, ભોજ મંદિરના મહંત સ્વામી, ઉપમહંત સ્વામી જાદવજી ભગતે, તમામ મંડળના વડીલ સંતોએ ખૂબ હૃદય ભાવથી આશીર્વાદ પાઠવ્યા છે. અને સાથોસાથ એવા આશીર્વાદમાં એવા શબ્દો સંતોએ આપ્યા કે તમારો જે સંકલ્પ હતો, તમારા પ્રિયજનોના મોક્ષાર્થે સંકલ્પ તમે કર્યો હતો, એ સંકલ્પ નરનારાયણ દેવે તમારો સંકલ્પ પરિપૂર્ણ કર્યો છે. એની સાથોસાથ આ વખતે અમોને પણ સમૂહ ભાગવતમાં એવો અનુભવ થયો કે યજમાનશ્રીઓ તો લાભ લીધો, એની સાથોસાથ આખા સત્સંગના હરિભક્તો આમાં ખૂબ લાભ લીધો છે. એની સાથે આ ભોજ મંદિર જે આયોજન કર્યું છે આ વર્ષે, એમાં ખાસ કરીને આ કચ્છ પ્રાંતના નહીં પણ ઓસ્ટ્રેલિયા, લંડન, આફ્રિકા, આખા ભારતના લોકોએ આ સમૂહ ભાગવતમાં ખૂબ દિવ્ય લાભ લીધો છે. સાથોસાથ આ ઉત્સવ અંતર્ગત અનેક આયોજનો ઉજવવામાં આવ્યા છે. રામ જન્મોત્સવ હોય, કૃષ્ણ જન્મોત્સવ હોય, રૂક્ષ્મણી વિવાહ હોય, એની સાથોસાથ ગોવર્ધન ઉત્સવ હોય, અનેક ઉત્સવો આ સમૂહ ભાગવતમાં હર્ષભેર લોકો આનંદથી ઉત્સવો માણ્યા છે. સાથોસાથ આપ સૌ જાણો છો કે આ હરિભક્તોના હૃદયમાં એવો ભાવ હતો કે સ્વામી અમે માત્ર 25,000 રૂપિયામાં જે ભોજ મંદિરે જે અમને આવું દિવ્ય કાર્ય કરી આપ્યું છે ને, આ કાર્યને અમે કોઈ દિવસ આ કાર્યને અમે કોઈ દિવસ ભૂલી શકશું નહીં. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.